સુરત બારડોલી ખાતે વિરાટ હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। બારડોલીના શ્રી મરી માતા મંદિર પરિસરમાં વિરાટ હિન્દુ સંમેલન ભક્તિમય વાતાવરણ વચ્ચે યોજાયું હતું। કાર્યક્રમની શરૂઆત શ્રી હનુમાન ચાલીસાના પાઠથી કરી હિન્દુ એકતાને જાગૃતિનો સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો હતો। સંમેલનનો મુખ્ય ઉદ્દેશ સનાતન સંસ્કૃતિનું સંરક્ષણ, સામાજિક એકતા મજબૂત બનાવવાની અને હિન્દુ સમાજમાં સંગઠિત ભાવના વિકસાવવાનો રહ્યો હતો। સાથે જ ગ્લોબલ વોર્મિંગ જેવા વૈશ્વિક પડકાર સામે જાગૃતિ લાવી પર્યાવરણ રક્ષણ માટે સંકલ્પ લેવાયો હતો। આ પ્રસંગે રાજકીય તથા બિન રાજકીય આગેવાન તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સામાજિક સમરસતા, સનાતન સંસ્કૃતિના જતન અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો। જી નમસ્તે, મારું નામ પ્રકાશ ભંડારી, હું મરી માતા મંદિર વિસ્તારનો કાર્યકર્તા છું અને હાલ ભારતીય જનતા પાર્ટીમાં ઉપપ્રમુખનું સંગઠનમાં ઉપપ્રમુખનું દાયિત્વ છે મારું। હવે આજે અમે સંઘ શતાબ્દી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે આજે બારડોલી મરી માતા વિસ્તારમાં હિન્દુ સંમેલનનું આયોજન કર્યું હતું અમારા વિસ્તારમાં અને એમાં સંઘ તરફથી વક્તા તરીકે શ્રી ભાર્ગવભાઈ દવે, સુરત જિલ્લા સહસેવા પ્રમુખ અહીં આજે ઉપસ્થિત હતા અને આ વિસ્તારમાં 100-150 લોકો આજે ઉપસ્થિત રહ્યા હતા અને બહુ સારી રીતે સમાજને જે 5 વિષયો અમને ઉદ્બોધન કર્યું। બસ જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય। મારું નામ ભાર્ગવભાઈ દવે છે। આજે મરી માતા મંદિર સ્થિત હિન્દુ સંમેલનનું એક સરસ આયોજન કરવામાં આવ્યું અને ઘણી બધી સંખ્યામાં હિન્દુ ભાઈઓ તથા બહેનો અને બાળકો ઉપસ્થિત રહ્યા। ખાસ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે સંઘ દ્વારા જે મુખ્યતઃ 5 જે લક્ષ્યાંક પરિવર્તનો છે જે જઈ અને સમાજની અંદર જે 5 વિષયો દ્વારા સમાજ પરિવર્તન થાય, સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ, નાગરિક કર્તવ્ય અને સ્વબોધ। આપણે આજે સૌ જોઈએ છીએ કે કેટલીક સમયે આપણો સમાજ દુર્ભાગ્ય રહ્યું છે કે કેટલીક જ્ઞાતિઓને આપણે નીચા ગણી અને એને યોગ્ય જે સ્થાન આપવું જોઈએ તે આપણું દુર્ભાગ્યપૂર્ણ રહ્યું છે। પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા એ સામાજિક સમરસતા, સમાજની અંદર ઊંચ નીચના ભેદભાવો મટી અને સમાજ એ એક થઈ અને રાષ્ટ્રના નિર્માણ માટે ખૂબ પ્રયત્ન કરે તેવા આશય સાથે આ વિષય અહીંયા મૂકવામાં આવ્યો હતો। સાથે સાથે પર્યાવરણમાં આપણે સૌ જાણીએ છીએ કે આજે ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જિંગ ના કારણે આપણે ઘણી બધી મુશ્કેલીઓનો અનુભવ કરીએ છીએ, પરંતુ ખાસ કરીને જે વૃક્ષોનું નિકંદન થાય છે, પાણી જેટલું બચાવવું જોઈએ તેટલું આપણે બચાવી શકતા નથી અને જે પ્લાસ્ટિકનો ઉપયોગ એ ખૂબ પ્રમાણમાં આપણે કરી રહ્યા છીએ, તો એ કેવી રીતે આપણે એ દૂર કરી શકીએ, પાણી બચાવી શકીએ અને શક્ય હોય તો જળ સંચય દ્વારા પાણી જે છે એ ભૂગર્ભમાં ઉતરે માટે, જેથી કરી અને આપણે તો વર્ષોથી પ્રકૃતિના પૂજક રહ્યા છીએ માટે એ વિષય પણ પ્રજા અને સમાજ સમક્ષ જવો એ ખૂબ જરૂરી છે। હાલ અત્યારે આધુનિક યુગમાં યુવાનો ડિજિટલ યુગમાં ભટકાઈ ગયા છે અને સંસ્કૃતિ આપણી જે હિન્દુ સંસ્કૃતિ એમાંથી પરે થઈ ગયા છે, તો એમને શું સંદેશો આપવામાં? પ્રાચીનતમ સભ્યતા અને સંસ્કૃતિની જો વાત કરીએ, આપણા વેદો, પુરાણો, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, આપણા મહાકાવ્યો, રામાયણ, મહાભારતોની અંદર આપણે જોઈએ છીએ કે જે પ્રમાણે હજારો વર્ષોથી આપણી જે સભ્યતા અને સંસ્કૃતિ જો ટકી રહી હોય તો તેના પાછળનું એક જ મુખ્યતઃ કારણ છે કે વેદોમાં રહેલું ગૂઢ રહસ્ય, મહાભારતમાં રહેલું ચિંતન, રામાયણમાં રહેલું જ્ઞાન જો દરેક વ્યક્તિ તેનો અભ્યાસ કરશે અને પોતાના જીવનમાં જો ઉતારશે તો તે આ બધી તકલીફોમાંથી અવશ્ય તેને રસ્તો મળશે
કારણ કે ડિજિટલ યુગના જમાનાની અંદર આપણે જોઈએ છીએ કે તેનો ઉપયોગ પણ જરૂરી છે, પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ તે આપણા માટે ક્યારેક નુકસાનકારક થઈ શકે છે. યુવાધનને તમે શું સંદેશ આપો? યુવાધનને સંદેશા માટે મારું એટલું જ કહેવું છે કે જ્યારે દેશ સ્વાધીનતાની લડાઈ લડી રહ્યો હતો તે સમયે જેટલા પણ જનનાયકો, જેટલા પણ રાજકીય નેતાઓ તેઓ જોડાયા હતા સ્વાધીનતાની ચળવળોમાં, તો માત્ર ને માત્ર એ પોતાના દેશ માટે જોડાયા છે, દેશ પ્રેમ માટે જોડાયા હતા. ભલે લોકો આજે નથી, પરંતુ જો એ આજે હોત તો સૌથી પહેલા એમની પ્રાથમિકતા શું રહી હોત કે દેશભક્તિ, રાષ્ટ્રહિત, એક સારા રાષ્ટ્રનું નિર્માણ જે હજારો અનંત વર્ષો સુધી તેને કોઈ ખપાવી ના શકે, જેને અનંતો કાળ સુધી એ અમર અને અજર રાખી શકે. માટે સ્વામી વિવેકાનંદ એ આપણા સૌના એક પ્રેરક સમાન છે. એટલે વિદ્યાર્થીઓ, યુવાઓ અને માતા ભગીનીઓ જે અહીંયા પણ ઉપસ્થિત રહ્યા, એમને પણ આ વિષયો અન્ય અહીંયા જે નથી ઉપસ્થિત રહી શક્યા એમના સુધી પહોંચે તેવા પ્રયત્નો થયા છે. સાથે સાથે મરી માતા મંદિર જે મિત્ર મંડળ છે, સાથે સાથે અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા જે વિદ્યાર્થીઓ આપી રહ્યા છે, તેમના ઉત્કૃષ્ટ મહેનત અને પરિણામ એ 100% રંગ લાવશે. માટે સર્વેને શુભકામના. અસ્તુ ભારત માતા કી જય. પ્રશાંત પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બારડોલી, સુરત.